નમસ્કાર મિત્રો. સ્વસ્થ વ્યક્તિનું સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે જે કંઈ સાદા, સરળ અને મૌલિક નિયમોનું પાલન કરીએ, આપણી જીવનશૈલીને એવી બનાવીએ કે જેથી કરીને સ્વાસ્થ્યતા જળવાઈ રહે. તો આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય એ 3 એવા ઉપસ્તંભો છે કે જેમાં આપણે સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકીએ છીએ. આયુર્વેદમાં દિવસ, રાત્રિ અને ઋતુ અનુસાર કેવો આહાર લેવો, કેવો આહાર ન લેવો તથા શું કરવું અને શું ન કરવું એ ખૂબ ઊંડાણપૂર્વક આપ્યું છે, જેનું વિશ્લેષણ કરવા બેસીએ તો વર્ષો નીકળી જાય એવું છે. પણ હું એને સામાન્ય રીતે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં રાખી શકે એવા નિયમો રૂપ વાત કરીશ, મુદ્દાસર વાત કરીશ. અહીં તેના સારરૂપે દિવસે, રાત્રે અને ઋતુ અનુસાર કયા આહાર વિહાર કરવા તથા શું ન કરવું તે વિશે આપણે ચર્ચા કરીશું. આને જીવન પદ્ધતિ કે જીવનશૈલી તરીકે અપનાવીશું અને વ્યક્તિ ઋતુઓની અસરથી થતી માંદગીઓથી બચી શકે છે તથા સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે છે અને લાંબુ આયુષ્ય ભોગવી શકે છે. તો મોટે ભાગે આજનો જે યુગ ચાલી રહ્યો છે એમાં આપણે મોડે સુધી જાગતા હોઈએ છીએ, એ ખરાબ આદત છે. સૂર્યાસ્તનો સમય એ વાળુનો સમય છે, ભોજનનો સમય છે અને ત્યારબાદ આપણે નિંદ્રામાં પોડી જવું જોઈએ, જેથી કરીને પૂરેપૂરી નિંદ્રા મળશે તો આપણું જીવન વધારે સારું, સ્વસ્થપૂર્ણ રહેશે. દિનચર્યા જોઈએ તો સવારે સૂર્યોદય પહેલાં લગભગ 1.5 કલાક પહેલાં આપણે ઉઠી શકીએ તો ખૂબ જ સારું છે. સૂર્યોદય પહેલાં ઉઠવું, પરોઢિયે 4 થી 6 કલાકની વચ્ચે આપણે એવું નિયમ બનાવી શકીએ. સૂર્યોદય પહેલાં આશરે 1 થી 2 ગ્લાસ પાણી પીવું, ઉષપાન કરવું, ત્યારબાદ દંત ધાવન એટલે દાંતણ, બ્રશ અને કોગળા કરવા, શૌચાદી ક્રિયાઓથી પરવારવું. ત્યારબાદ આપણે આખા શરીરે અભ્યંગ કરી શકીએ છીએ, તેલ માલિશ કરવી અને ડૉક્ટરની સલાહ અથવા વૈદ્યની સલાહ મુજબ નશ્ય અને કર્ણપૂરણ પણ કરી શકીએ છીએ. આ દૈનિક વૃત્તમાં કહેવામાં આવેલી વસ્તુઓ છે જે આજે લુપ્ત થઈ ગઈ છે. ત્યારબાદ આપણે કસરત કરીશું અને કસરત કર્યા બાદ ફરીથી વાળ, માથું અને આંખની સંભાળ લેવા માટે આપણે ઊંજણ કરીશું. ત્યારબાદ સ્નાન આદિથી પરવારીશું. વય, પ્રવૃત્તિ અને વ્યવસાય પ્રકૃતિ અનુસાર નાસ્તો કરીશું. આ સવારની દિનચર્યા થઈ. બપોરે સમયસર ભોજન લઈશું, પૌષ્ટિક ભોજન, લઘુ સુપાચ્ય, જલ્દી પચી જાય એવું, અને ભોજન કરતાં ભોજનની મધ્યે ઉદકપાન એટલે પાણી પીશું. સ્વાદિષ્ટ અને મનગમતા વાતાવરણમાં મનગમતી વ્યક્તિઓ સાથે રહીશું અને પ્રકૃતિ, વય અને ઋતુ અનુસાર ભોજન કરીશું. પૂર્વ અને ઉત્તર દિશામાં બેસીને જમીશું. ઊભા જમવાથી આપણને ઘણી બધી મુશ્કેલીઓ થાય છે, માટે બેસીને જમવું તથા કોળીએ નમીને જમવું વધારે ઉચિત છે. પેટ ભારે ના લાગે તેટલા પ્રમાણમાં જ જમવું. પેટનો ચોથો ભાગ ખાલી રાખવો અને જમવાથી પાચન સારું થાય એટલો અવકાશ રાખવો જરૂરી છે. જમતા પહેલાં અને જમીને તરત પાણી ન પીવું, પણ જમતા એકાદ ગ્લાસ પાણી પી શકાય છે. જમતી વખતે ક્રોધ, શોક, ભય, ચિંતા, ઈર્ષા વગેરે ત્યજી દેવા. આમ અધારણીય વેગોથી નિવૃત્ત થઈને શાંત ચિત્તે, એકાગ્ર ચિત્તે અને લગભગ દરેક કોળીઓ 20 થી 25 વાર ચાવી શકાય એ રીતે ભોજન લેવું જોઈએ. શાંત અવસ્થામાં લીધેલું ભોજન ઉચાટભર્યા ભોજન કરતાં વધારે સારું પચી શકે છે. જમ્યા પછી ધીમા પગલે 100 ડગલા ચાલવાથી પાચન સારું થાય છે અને આયુષ્ય વધે છે. ભોજન બાદ તરત જ અતિ પરિશ્રમ કે ભારે વ્યાયામ ન કરતા વાંચન કે મુસાફરી કરવા નહીં. અને નિરોગી અને લાંબુ આયુષ્ય મેળવવા માટે ગાયનું દૂધ, ગાયનું ઘી, ચોખા, ઘઉં, જવ, મધ, મગ, સિંધવ, આમળા, આદુ વગેરેનો રોજિંદો ઉપયોગ કરવો, જેથી કરીને જમેલી બધી વસ્તુઓ સરસ રીતે પચી જાય. જ્યારે આપણે ભોજનને સંસ્કાર આપીએ છીએ ત્યારે પણ ઋતુ અનુસાર એવી વસ્તુઓને પસંદ કરવી જેથી કરીને એ જલ્દી પચી જાય, પૌષ્ટિક હોય, છતાંય પણ આપણને
નિંદ્રા તંદ્રા કે આળસની ઉત્પત્તિ ના કરાવે તેટલા પ્રમાણમાં જ જમવું જોઈએ. સાંજનું ભોજન પણ સૂર્યાસ્ત પહેલાં અથવા સંધ્યા પછી તુરત જ કરી લેવું જોઈએ. સાંજનું ભોજન સુપાચ્ય હોવું જોઈએ અને વય, પ્રવૃત્તિ, વ્યવસાય, પ્રકૃતિ અને ઋતુ અનુસાર લેવાવું જોઈએ. રાત્રિચર્યામાં સૂવાનો સમય લગભગ બાળક, યુવાન અને વૃદ્ધ માટે અલગ અલગ હોય છે. માથું પૂર્વ કે દક્ષિણ દિશામાં રાખી સૂવું. પહેલાં ચત્તા સૂઈ 8 શ્વાસ લેવા, પછી જમણા પડખે સૂઈને 16 શ્વાસ લેવા, પછી ડાબા પડખે સૂઈ 32 શ્વાસ લેવા અને ત્યારબાદ અનુકૂળ હોય તેમ સૂઈ જવું જોઈએ. ઋતુ પ્રમાણે સૂવાના ઓરડામાં હવા ઉજાસની વ્યવસ્થા રાખવી તથા જીવજંતુ અને મચ્છરથી બચવા માટેની સાવચેતીઓ રાખવી. ઉંમર, પ્રકૃતિ તથા વ્યવસાય પ્રમાણે નિંદ્રા લેવી જોઈએ. મોટે ભાગે 8 કલાકની નિંદ્રા સંપૂર્ણપણે લેવી જોઈએ. મોટે ભાગે શાંત અવસ્થામાં નિંદ્રા લેવી જોઈએ. એ માટે સૂતા પહેલાં હાથ પગ ધોવા જોઈએ અને આપણા આધ્યાત્મ મુજબ શ્લોકોનું પઠન પાઠન કરવું જોઈએ, જેથી ચિત્ત સ્થિર થાય, સાત્વિક ગુણોની વૃદ્ધિ થાય અને શાંત નિંદ્રા મળે એવું આયોજન કરવું જોઈએ. આ રીતે સરસ રીતે લેવાયેલી નિંદ્રા પણ એક શરીર માટે રક્ષણાત્મક વસ્તુ છે અને સ્વાસ્થ્યને વૃદ્ધિ કરે છે. ફરી આવતીકાલે મળીશું. આજની આ બધી વાતોને ઝીણવટપૂર્વક અને ચીવટથી જીવનમાં ઉતારવા પ્રયત્ન કરવો એવી અપેક્ષા રાખું છું.